મોરબીમાં કરોડોની જમીન પર કરવામાં આવેલ કૌભાંડની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। વજે પર સર્વે નંબર 602 પૈકીની જમીનમાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ખોટી નોંધ પાડી જમીન વેચીને કૌભાંડ આચરવામાં આવ્યું છે। અનેક લોકોએ કૌભાંડ આચર્યું હોવા છતાં માત્ર 2 લોકોની જ નામજોગ ફરિયાદ છે। રજૂઆત કરનાર સાથે 3 જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા। જિલ્લા કલેક્ટરે યોગ્ય તપાસની પણ ખાતરી આપી છે। તો જે પ્રમાણે જમીનને લઈને કૌભાંડ સામે આવ્યું છે અને કૌભાંડમાં નામજોગ જે ફરિયાદ થઈ છે તેમાં વધુ નામોને લઈને પણ આ ફરિયાદનો ઉમેરો કરવામાં આવ્યો છે। તેમાં ખાસ કરીને 3 ધારાસભ્યો આ ફરિયાદ દરમિયાન હાજર રહ્યા હોય તે સમાચાર સામે આવ્યા છે। પરંતુ બોગસ ડોક્યુમેન્ટના આધારે આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કરોડોની જમીન પર આખું આ કૌભાંડ જે પ્રમાણે થયું છે, વજે પર સર્વે નંબર 602 પૈકીની જમીનમાં આ કૌભાંડ થયું હોય તે સામે આવ્યું છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી નોંધ પાડી જમીન વેચીને કૌભાંડ કરવામાં આવ્યું છે। તો અનેક લોકોએ કૌભાંડ આચર્યું હોવા છતાં માત્ર 2 લોકોની જ નામજોગ ફરિયાદ છે। સવાલ એ થઈ રહ્યો છે કે અનેક લોકો સંડોવાયેલા હતા, તે લોકો સામેલ હતા, તો માત્ર 2 લોકો વિરુદ્ધ જ કેમ નામજોગ ફરિયાદ થઈ છે? અન્ય આરોપીઓનું શું, તેને લઈને પણ આ રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે પણ આખો જે મામલો છે તેને લઈને ખાતરી આપી છે કે આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અગત્યની વાત એ છે કે આટલું મોટું કૌભાંડ આચરવામાં આવે છે અને જમીન વેચીને કૌભાંડ થાય છે, તેને લઈને પણ હજુ માત્ર 2 લોકો સામે જ કેમ નામજોગ ફરિયાદ થઈ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। મારી જમીન આવેલી છે, એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ, જો કે મરણના દાખલા છે, વારસાઈ આંબો છે, તેવા બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। અમે 8-10 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં FIR પણ કરાવેલી છે, છતાંય આજ 8 થી 10 દિવસ થયા પણ અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી। ખરેખર 602 સર્વે નંબર છે એ સથવારા ખેડૂત સાચા 100% સાચા, એનું આખું ડુપ્લિકેટ ઊભું કરી અને એ કાગળિયા ઊભા કરી અને ખોટી એન્ટ્રી કરી, ખોટો દસ્તાવેજ કર્યો અને મુખ્યમંત્રીની રજૂઆત કરી, ગૃહમંત્રીની રજૂઆત કરી અને એના આધારે 5 દિવસ પહેલાં FIR ફાડી અને આજે કલેક્ટરને એ બધાએ ખેડૂત મારી પાસે આવ્યા હતા, લગભગ 20 એના આંબામાં આવે એને સાથે કલેક્ટર આરે બેસી અને એના કડક ને કડક પગલાં અને જે પણ હશે અધિકારી હશે, લેવાવાળા હશે, વેચવાવાળા હશે, એના ઉપર પગલાં કડક ને કડક લેવાની સૂચના આપી છે। આ 602 નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે FIR કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો। તો આ બાબતે SPને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે।